ભરાતા અનેક હાલાકીનો સામનો લોકો દ્વારા થઈ રહ્યો છે। ત્યાંના સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। ગામમાં ભરાયેલા વરસાદી પાણીનો હવાઈ નજારો સામે આવ્યો, જેમાં 200 હેક્ટર જમીનમાં હાલમાં જળબંબાકારની સ્થિતિ છે। 200 હેક્ટર જમીન છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ છે। જૂના ગામના તળ દૂધ મંડળીનો રસ્તો બંધ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તો 2015 અને 2017માં પણ પૂરગ્રસ્ત બન્યું હતું નાગલા ગામ, અને ફરી એક વખત એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે જેમાં થરાદ વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અમારા સહયોગી દેવરામ જોડાઈ ગયા છે। દેવરામ, 6 દિવસથી આ પરિસ્થિતિ છે, કેટલું નુકસાન? પ્રીતિ, આપને જણાવી દઉં કે 2015 અને 17 ની અંદર જ્યારે પૂર આવ્યા ત્યારની આ પરિસ્થિતિ છે। ત્યાં વરસાદી પાણી ભરાયેલા પડ્યા છે 200 હેક્ટરની અંદર, અને અત્યારે આ બાબતે વારંવાર લેખિતમાં કોર્ટમાં રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ના આવતા ગઈકાલે મામલતદારને આ લોકોએ લેખિતમાં સરપંચ, પૂર્વ સરપંચ સહિતના લોકોએ આવેદનપત્ર આપીને જણાવ્યું કે અમારે રહેવું તો જવું તો કે જવું ક્યાં, ખેતરો પાણીમાં ડૂબ છે, અત્યારે ગરકાવ છે, ગામની દૂધ મંડળી ગામની ગરકાવ છે। તો આ બાબતે અત્યારે ફરી પાછો ડ્રોનથી અત્યારે તમે જે દ્રશ્ય દેખી શકો છો તે ડ્રોનના દ્રશ્ય છે, અને ડ્રોનથી આ લોકોને જે બતાવીને કોર્ટમાં જવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે। જી બિલકુલ, દેવરામે જે પ્રમાણે જણાવ્યું કે નાગલા ગામ 2015-17માં પણ આ જ પરિસ્થિતિ હતી, વધુ એક વખત આ પરિસ્થિતિ સર્જાઈ છે। સરપંચનું શું કહેવું છે? જે પૂર્વ સરપંચ છે નરસંગભાઈ પટેલ જોડાઈ ગયા છે, જે નાગલા ગામના પૂર્વ સરપંચ છે। નરસંગભાઈ, નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। હા, નમસ્કાર છે નરસંગભાઈ, આપણે માનીએ કે ચોમાસાના કારણે અને બનાસકાંઠાના થરાદમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે તો આ પાણી ભરાયેલા છે, પરંતુ 6 દિવસ સુધી પાણી ઓસર્યા નથી, ખેતરો જળબંબાકાર છે, એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ મેન નર્મદા મુખ્ય કેનાલ આપણે ચાલે છે, જમીનના 3 થી 20 ફૂટ ઊંચી ચાલે છે। બરાબર। એની અંદરથી 24 કલાક પાણી ચાલુ રહે, એનાથી શિપિંગ થવાથી જમીનનો લેવલ આખું 0 લેવલે આવી ગયું છે, અને પાણીનો કોઈ નિકાલ થતો નથી બારોટો, અને એની અંદર કોઈ રસ્તા પાણીના પણ રાખ્યા નથી આ લોકોએ। આપે આગળ રજૂઆત પણ કરી હશે ને? હા, આપણે આગળ રજૂઆત કરી છે, હાઈકોર્ટ સુધી આપણે રજૂઆત કરેલી છે। તો શા માટે સમસ્યાનો નિકાલ નથી આવી રહ્યો નરસંગભાઈ હજી સુધી? હવે આમાં કોઈ ખબર જ પડતી નથી, કોઈ રાજકારણ રમાય છે, કોઈ રમાય છે એ ખબર મને પડતી નથી। સ્થાનિક જે ધારાસભ્ય હોય અથવા સાંસદને પણ આપે રજૂઆત કરી હશે? હા, પૂર્વ પરબતભાઈને રજૂઆત કરેલી છે, એના શંકરભાઈને રજૂઆત કરેલી છે, એની પહેલા ગુલાબભાઈ હતા, ગુલાબભાઈએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવેલો છે, પણ કોઈ આનું સમાધાન નથી આવ્યું। બિલકુલ। નરસંગભાઈ, ખાસ એ જણાવશો કે માત્ર નાગલા ગામમાં જ આ પરિસ્થિતિ થાય છે કે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ પરિસ્થિતિ છે? ખાનપુર, નાગલા અને દોડગામમાં 3 ગામોની પરિસ્થિતિ ખરાબ છે। બિલકુલ। અને જ્યારે આપ હાઈકોર્ટમાં ગયા હતા એ બાદ કાયદાકીય રીતે આગળ શું નિર્ણય આવ્યો છે? કાયદાકીય નિર્ણય કોઈ એક 5000 રૂપિયા દંડ કર્યો તો નર્મદા વિષને કોર્ટે, એનો કોઈ હજી ચુકાદો આવ્યો નહીં। અને આ ખેતરો જ્યારે પાણીમાં ગરકાવ થઈ જાય ત્યારે કયા કયા પાકને સૌથી વધુ નુકસાન થાય? પાકને હવે શિયાળો ને ચોમાસું બંને પાકને નુકસાન થઈ હતી। બિલકુલ। અને ગામ લોકોની જીવન પર કેટલી અસર થાય આ પાણી ભરાવાના કારણે? પાણી ભરાવાના કારણે ખૂબ અસર થાય। અત્યારે અમારા નાગલાના અંદાજે 3000 વસ્તી ધરાવતું ગામ છે, એ આખું સંપૂર્ણ પાણીમાં જ છે। બિલકુલ। આભાર નરસંગભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો વલસાડમાં નદીના પ્રવાહ